ઠોઠ નિશાળિયા હંમેશા ઠાઠ મારે, વધુ હોશિયાર વધુ હેરાન થાય. આ દુનિયાનો નિયમ છે કે જેણે તકલીફો વેઠી છે એ લોકો વધુ શીખે છે, વધુ જાણે છે. દુનિયાની અંદર આ એવા લોકો છે, આપણે ઠોઠિયાઓની વાત કરીએ, આ એવા મહારથીઓ છે જેને પોતાની જાતે અનુભવ કેળવો છે, તકલીફો વેઠી છે, પછી શીખા છે. આને આપણે ગણતર કહીએ છીએ. ભણતર એટલે કોણ? કે જે ખાલી ભણવાની વાત કરે છે. ભણતર છે એ ત્રીજી આંખ છે, બધી વાત સાચી, પરંતુ હોશિયારી જે જ્યાં લગાવવાની હોય ને ત્યાં લગાવાય. જ્યારે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં હોય, ટુરિઝમમાં હોય, મેન્યુફેક્ચરિંગમાં હોય, અને તમે દુનિયાના કોઈ પણ વ્યાપારની અંદર હોય, તમે તકલીફ નહીં વેઠો ને. તકલીફ એટલે વેદના. તમે તમારું બજાર જાણો છો, દુનિયાનું બજાર જાણવાની કોક દીક તો કોશિશ કરો. ઓવરસીઝ જાઓ છો, કોકના ધંધા તરાશો, બજાર તરાશો, તપાસો કે વ્યાપારી કેવી રીતે કામ કરે છે. એના માટે તમારે કોઈ પણ પ્રકારના એજન્ટનો સાથ સહકાર લેવાની જરૂર એટલા માટે નથી કારણ કે તમારા વ્યાપારમાં એ લોકો વ્યાપાર કરતા હોય. હું દુનિયાને 1000 વખત કહીને થાયકો. હું પ્રોફેશનલને અપ્રોચ એટલા માટે કરવાનો છું કે એમાંથી તમે શીખો, એની ફી દઈને તમે શીખો, પરંતુ વારંવાર તમે તમારી જાતે ધંધાના ભાવ લ્યો, બજાર લ્યો, જાણો અને પછી માલ લઈને આવો. આ એક વન એન્ડ ઓનલી થિંગ્સ છે કે તમે જાતે અનુભવ નહીં કરો ને ત્યાંથી શીખવા નહીં પડે. દુનિયાની અંદર કોઈ એવો 30 માર ખા નથી. તમે ખાલી ખીચે જીવતા શીખો.